નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 12મી મેના તમામ અગત્યના કરંટ અફેર. દિવસના જેટલા પણ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર 15 મિનિટની અંદર આપણે તમામ એમસીક્યુ અને વન લાઇનર ક્વેશ્ચન છે ટુ ધ પોઈન્ટ સાથે આપણે 15 મિનિટની અંદર ચર્ચા કરી લઈએ છીએ. આ વિડીયો તમને જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી કે પછી બેન્કિંગ હોય કે રેલવે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય દરેક પરીક્ષામાં આ બધા વિડીયો છે તમને ઉપયોગી બનશે. વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આ વોટ્સએપ નંબર છે એમાં વોટ્સએપ મેસેજ કરશો હાય હેલો તો પણ તમને લિંક મોકલી દેશું. બાકી હાર્દિક સર એકેડમી લખી પ્લે સ્ટોરમાં સર્ચ કરજો અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. શરૂ કરીએ 12મી મેના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં ચર્ચામાં રહેલો વિક્રમ VT-21 પ્રોજેક્ટ છે આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? આ એકચ્યુઅલમાં વિક્રમ VT-21 જોઈને આપણને એમ થાય કે આ રોકેટ સંબંધિત કે એન્જિન, રોકેટના એન્જિન સંબંધિત કંઈક હશે અથવા તો રોવર કે સેટેલાઇટ સંબંધિત હશે, પણ એવું નથી. આ એક પ્રકારનું ટેન્ક છે જે ડીઆરડીઓ દ્વારા તૈયાર કરેલું છે, તો ઓપ્શન બી આપણો આન્સર થશે. ડીઆરડીઓએ આ વિક્રમ VT-21 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ડીઆરડીઓ નું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ ડીઆરડીઓ નું પૂરું નામ છે. ઓકે, બાકી પ્રોજેક્ટ હેઠળ છે અદ્યતન આર્મ્ડ પ્લેટફોર્મ વિકસાવવામાં આવેલું છે. ઓકે, ખાસ કરીને એક પૈડાવાળું હશે. ક્લિયર? તો એક પ્રકારનું બખ્તરબંધ ટેન્ક છે જે પૈડાવાળું પણ હશે. તો આ એકચ્યુઅલમાં ઉભયચરનો મિનિંગ શું કે જમીન પાણીમાં બંને રહી શકશે, ચાલી શકે તો કામ કરી શકે. તો અહીંયા ઉભયચર શબ્દ એ માટે જ વાપર્યો છે કે આ જે છે બરાબર, આખી પ્રોડક્ટ જે બનાવી છે એ જમીન પાણી બંનેમાં સમાન રીતે કાર્ય કરી શકશે. ઓકે, ટેન્કનો મુખ્ય ઉદ્દેશ શું તો કે સૈન્યની ગતિશીલતા એટલે કે મોબિલિટી વધારવી. ઓકે, યુદ્ધના મેદાનમાં દુશ્મન પર વધુ સારી રીતે દેખરેખ કેમ રાખવી, સર્વેલન્સ કેમ કરવો દુશ્મનનો, એ માટે આખું આ ટેન્ક છે ડીઆરડીઓ તૈયાર કર્યું છે. ઓકે, તો ડીઆરડીઓ ની થોડીક વાત કરી લઈએ. 1 જાન્યુઆરી ડીઆરડીઓ નો સ્થાપના દિવસ હોય છે. 1958માં ડીઆરડીઓ ની સ્થાપના થઈ છે. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં આવેલું છે. સમીર વી કામત ડીઆરડીઓ ના અધ્યક્ષ છે. બાકી પૂરું નામ મેં તમને પહેલા જ કહી દીધું. ઓકે, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી ક્યારે થઈ છે? આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને રાષ્ટ્રીય નર્સ દિવસ આ ગઈકાલે પણ મેં તમને ચર્ચા કરી હતી. બરાબર, રાષ્ટ્રીય નર્સ દિવસ પૂછે તો 6 મે આવશે અને આંતરરાષ્ટ્રીય પૂછે તો 12 મે આવશે. તો આપણો આન્સર થશે 12 મે. ઓપ્શન એ આપણો આન્સર થશે. અને 6 થી 12 મે નો સમયગાળો છે બરાબર, એ નર્સ સપ્તાહ તરીકે ઉજવાય છે. શું? નર્સ સપ્તાહ તરીકે ઉજવાય છે. ઓકે, નર્સ વીક પણ કહી શકો છો. ઓકે, તો હાલમાં જ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 12મી મે ઉજવાયેલો છે. ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મ જયંતિને આપણે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવીએ છીએ. 12મી મે 1820 ના રોજ છે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ થયો હતો. ક્યાં થયો હતો? તો કે ઇટલીમાં જન્મ થયો હતો. ઓકે, નર્સ માટે એમણે સારા કાર્ય કરેલા છે, એ માટે એમને આ દિવસે યાદ કરીએ છીએ એમની જન્મ જયંતિના અવસર ઉપર. ઓકે, બાકી અવર નર્સિસ અવર ફ્યુચર, એમ્પાવર નર્સિસ સેવ લાઈવ્સ, આ 2026 માટેની થીમ રાખવામાં આવી છે. 6 થી 12 મે ઇન્ટરનેશનલ નર્સ વીક હોય છે. 6 થી 12 મે આ પણ યાદ રાખી લેજો. ઓકે, 6 મે રાષ્ટ્રીય નર્સ દિવસ હોય છે. યુએસએ દ્વારા એનાઉન્સ કરેલો દિવસ છે. 6 મે એ લોકો ત્યાં રાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવે છે, નેશનલ નર્સ ડે ઉજવે છે. ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લાન્ટ હેલ્થ આ કઈ તારીખે ઉજવાયેલો છે? ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લાન્ટ હેલ્થ છે બરાબર, આ પણ 12મી મે ઉજવાયેલો છે. તો આન્સર આવશે 12 મે. 12 મે ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લાન્ટ હેલ્થ પણ ઉજવાયેલો છે. 2026 ની થીમ છે પ્લાન્ટ બાયો સિક્યુરિટી ફોર ફૂડ સિક્યુરિટી. ઓકે, પ્લાન્ટ બાયો સિક્યુરિટી ફોર ફૂડ સિક્યુરિટી એની થીમ છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઉજવે છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO. ઓકે, 1945માં FAO ની સ્થાપના થઈ હતી. ઓકે, અને લગભગ તારીખ સાથે કહી દો 16 ઓક્ટોબર. ઓકે, આ FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન નું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે ઇટલીના રોમમાં. ઓકે, અહીંયા પણ ઇટલીનો વાત આવી ગઈ. ચાલો, બાકી ઇન્ટરનેશનલ યર ઓફ પ્લાન્ટ હેલ્થ છે એ ક્યારે આપણે ઉજવ્યું? તો કે 2020માં. આ UN દ્વારા ઉજવાયેલું છે, મેં નથી ઉજવેલું. ઓકે, બાકી થોડાક પર્યાવરણને લગતા દિવસો જોઈએ તો વન દિવસ 21 માર્ચે જતો રહ્યો. વન્ય જીવ દિવસ પૂછે ઓકે તો 3 માર્ચે આવે. વન દિવસ પૂછે ખાલી તો 21 માર્ચે આવે. ઓકે, અને પર્યાવરણ દિવસ પૂછે તો 5 જૂને આવશે, 1 મહિના પછી. ઓકે,
વિટલી પુરસ્કાર 2026 થી કોને સન્માનિત કર્યું છે? તો પરવીન શેખને મળ્યો છે. આપણે એક વાક્યના ક્વેશ્ચનની અંદર ઓલરેડી જોઈ ગયા છીએ, પણ આ વિટલી પુરસ્કાર વિશે થોડુંક ડિટેલમાં કેવું હતું એટલા માટે અહીંયા ડિસ્ક્રિપ્ટિવમાં લીધો છે. તો વિટલી પુરસ્કાર છે ભારતના પર્યાવરણવિદ પરવીન શેખને મળ્યો છે. ઓકે, એમને લુપ્તપ્રાય પક્ષીની પ્રજાતિ છે જેનું નામ છે ઇન્ડિયન સ્કીમર. તો આ ઇન્ડિયન સ્કીમરના સંરક્ષણ માટે એમણે ખૂબ સારા કાર્ય કર્યા છે, એ માટે એમને આ પુરસ્કાર મળ્યો છે. તો પહેલી વસ્તુ તો શેના માટે મળ્યો, ક્યારેક એવું પૂછી લે, બરાબર, આપણે નામ યાદ રાખીને ગયા પરીક્ષાની અંદર પરવીન શેખ, પણ એમને પ્રશ્ન એમ કે ભાઈ આમને આ પુરસ્કાર મળ્યો તો એમને શેના માટે મળ્યો? તો ઇન્ડિયન સ્કીમરના સંરક્ષણ માટે. આ ધ્યાન રાખજો. ઓકે, બાકી આ પુરસ્કારને ગ્રીન ઓસ્કર પણ કહેવાય છે પર્યાવરણ માટે. પર્યાવરણ ક્ષેત્રનો ગ્રીન ઓસ્કર તરીકે ઓળખાય છે. વાત કરીએ ઇન્ડિયન સ્કીમરની, તો ચમકેલી નારંગી ચાંચ છે એના માટે એ જાણીતું છે. ગંગા નદીના બેસિનમાં એ જોવા મળે છે. ઓકે, અને વિશ્વની કુલ સ્કીમરની પ્રજાતિમાંથી માત્ર 90% સ્કીમરની વસ્તી તો છે ભારતમાં મળે છે, જોવા મળે છે. બાકી પરવીન શેખ છે, એમને આ કાર્ય માટે ગાર્ડિયન ઓફ ધ સ્કીમર તરીકેનું બિરુદ પણ મળેલું છે. ક્લિયર? તો આ પણ યાદ રાખશું, ગાર્ડિયન ઓફ સ્કીમર તરીકે પણ ઓળખાય છે. તો કે આ પુરસ્કાર એમને ક્યાં મળ્યો? તો કે યુકેમાં. પ્રશ્ન એમ પણ પૂછે કે એમને વિટલી પુરસ્કાર કયા સ્થળે આપવામાં આવ્યો? તો યુકે લંડનમાં આપવામાં આવેલો છે. તો કે એમની સાથે જ બરખા સુબ્બા છે, એમને હિમાલયન સેલામેન્ડર ના સંરક્ષણ માટે છે, એમને પણ અહીંયા સન્માનિત કરવામાં આવ્યા હતા પુરસ્કાર દરમિયાન. ઓકે, બાકી વિટલી ફંડ ફોર નેચર દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. વન્યજીવોના સંરક્ષણ માટે કોઈ કાર્ય કરતું હોય તેના માટે એમને આ પુરસ્કાર આપવામાં આવે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન, ઓકે, એમણે એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026 જાહેર કરી. એમાં ટોપ 50માં સ્થાન મેળવનાર ભારતની એકમાત્ર સંસ્થા કઈ બની? તો ટોપ 50 ની અંદર ભારત સ્થાન મેળવનારી એકમાત્ર સંસ્થા બની છે આઈઆઈએસસી બેંગ્લોર. હવે આ આઈઆઈએસસી બેંગ્લોર છે ને, બરાબર, એની સ્થાપના જે છે એ 1909માં થઈ હતી. જમશેદજી ટાટા છે એમણે અને કૃષ્ણરાજ વાડિયાર ચોથા, એ બંનેના સહયોગથી આ આઈઆઈએસસી બેંગ્લોર બની હતી. અને જમશેદજી ટાટાએ આની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો છે. તો એટલા માટે જ આ આઈઆઈએસસી બેંગ્લોર જે છે, ઓકે, એ ટાટા ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ ઓળખાય છે. તો આ પણ એમના વિશે યાદ રાખવા જેવો પોઈન્ટ છે. ઓકે, બાકી ટાઈમ્સ હાયર એજ્યુકેશન જે છે, ઓકે, એની ટોપની 50 સંસ્થાઓમાંથી આ આઈઆઈએસસી બેંગ્લોરને સ્થાન મળ્યું છે. 50 સંસ્થાઓમાં એનું સ્થાન કેટલામું? તો કે 43મું. આઈઆઈએસસી બેંગ્લોર કેટલામાં સ્થાને છે? તો કે 43માં સ્થાને છે. પ્રથમ સ્થાન કોનું છે આમાં? તો ચીનની સિંગુઆ યુનિવર્સિટી છે. ઓકે, એમને અહીંયા પહેલું સ્થાન મળ્યું છે. અને દર વર્ષે આ ટાઈપની રેન્કિંગ આ જાહેર થાય છે. ક્લિયર? હાલમાં જ જાતીય એકતા કાનૂન લાગુ કરવાના કારણોથી કયો દેશ ચર્ચામાં હતો? તો આ ચીને લાગુ કર્યું છે. ઓપ્શન સી જવાબ થશે. હાલમાં જાતીય એકતાના કાનૂન જે છે, કાયદો, ઓકે, એ ચીને પસાર કર્યો છે પોતાના દેશમાં. ઓકે, 1 જુલાઈથી લાગુ થઈ જશે. 1 જુલાઈથી આ કાયદો લાગુ થવાનો છે. શું છે આ કાયદામાં કે ચર્ચાનો વિષય બન્યો? એથનિક યુનિટી લો અથવા તો જાતીય એકતા કાયદો. ઓકે, શું છે એની વાત કરીએ તો અહીંયા છે મેન્ડેરિયન ભાષા. ઓકે, જે ચીનની સત્તાવાર ભાષા અથવા તો ચીનની ઓફિશિયલ લેંગ્વેજ જે છે, ચાઇનીઝ લેંગ્વેજ આપણે કરતા હોઈએ, એને ખરેખર તો મેન્ડેરિયન લેંગ્વેજ કહેવાય છે. ઓકે, તો આ કાયદા હેઠળ છે તમામ શાળાઓની અંદર આ જ ભાષામાં શિક્ષણ લેવું ફરજિયાત બનાવાયું છે. ઓકે, મેન્ડેરિયન લેંગ્વેજમાં જ, બરાબર, આપણે શિક્ષણ લેવાનું એવું ફરજિયાત બનાવ્યું છે. ઓકે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, છતાં પણ આપણે જો આપણા દેશમાં આવું કંઈક કરવા જઈએ કે ભાઈ હિન્દી ભાષામાં જ બધાએ શિક્ષણ લેવાનું, ઓકે, તો સૌથી પહેલા તો સાઉથના સ્ટેટ વિરોધ કરે, બરાબર, અને આવું બનેલું પણ છે. સાઉથના સ્ટેટ છે, બરાબર, એ પોતાની ભાષામાં વધારે પેલું કરે છે. ઓકે, તો એક ભાષા આપણે આખા કન્ટ્રીમાં લાગુ કરવી એ આપણા માટે ખૂબ હજી એ વસ્તુ મુશ્કેલ છે, કેમ કે આપણો જે દેશ છે, બરાબર, એ ઘણી બધી ભાષાઓની વિવિધતા જોવા મળે છે આપણા દેશની અંદર. ગુજરાતમાં ગુજરાતી બોલાય છે, મહારાષ્ટ્રમાં મરાઠી બોલી બોલાય છે, તમિલનાડુ સાઈડ તમિલ ભાષા બોલાતી હોય છે, તો ઓડિશાની અંદર ઉડિયા ભાષા. તો આવા દરેક રાજ્યની અંદર પોતાની અલગ અલગ ભાષા છે. ઓકે, તો જેના કારણે છે આપણે કોઈને જબરદસ્તી ભાષા થોપવી એ આપણામાં આ વસ્તુ પોસિબલ નથી. હવે અહીંયા ચીને તો એવું કર્યું છે, બરાબર, મેન્ડેરિયન ભાષામાં શિક્ષણ લેવું ફરજિયાત કર્યું છે. બીજું આનાથી શું થાય તો કે અલ્પસંખ્યક સમુદાયના જૂથો છે એને પણ ફરજિયાત આમાં
આ જ ભાષાની અંદર શિક્ષણ લેવું પડશે. ત્યાં પણ અલ્પસંખ્યક સમુદાય ઘણા છે, તો એ પોતાની બોલી બોલતા હોય છે, તો એમને પણ હવે ફરજિયાતપણે આ જ ભાષા અપનાવવી પડશે. ઓકે, તો એને નુકસાન પહોંચાડવાના ભયના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અત્યારે ચીનની ટીકા થાય છે. ઓકે, એના લીધે અત્યારે આ ન્યૂઝમાં છે. ક્લિયર? બાકી ચીન વિવિધ જાતીય અલ્પસંખ્યક ધીરે ધીરે મુખ્ય અને બહુસંખ્યક સમુદાયમાં અહીંયા ભેળવી દેવાનો છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે ત્યાં અલ્પસંખ્યક સમુદાય છે ધીરે ધીરે છે મુખ્ય સમુદાયની અંદર ભળી જાય બધા, અને બધા મેન્ડેરિયન લેંગ્વેજ બોલતા થઈ જાય. બરાબર. બીજું, આ કાયદાની અંદર એવી જોગવાઈ છે કે માતા પિતાએ તેમના બાળકો પ્રત્યે રાષ્ટ્રપ્રેમ અને કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદારી શીખવવાની. પોતાના જે બાળકો છે, બરાબર, એને એવું શીખવવાનું, બરાબર, કે કમ્યુનિસ્ટ પાર્ટી છે, બરાબર, એ જ આપણી પાર્ટી છે, અને રાષ્ટ્રપ્રેમ પણ શીખવાડવાનો. આ જવાબદારી કોની? માતા પિતાની છે. બરાબર, એવું આ કાયદાની અંદર કીધેલું છે, હું નથી કહેતો. બાકી પૂર્વ એશિયાની અંદર આવેલો એક દેશ છે ચીન, અને રાજધાની એની બીજિંગ છે. અને મેન્ડેરિયન લેંગ્વેજ છે સૌથી વધારે બોલાતી લેંગ્વેજ માંથી પણ એક છે. બરાબર, તો તે પણ આપણે યાદ રાખશું. ઇંગ્લિશ કરતા પણ સૌથી વધારે બોલાતી હોય તો એ મેન્ડેરિયન લેંગ્વેજ છે લગભગ મારા ખ્યાલથી. ચાલો, પાર્ક સ્ટ્રેટ પાર કરનાર વિશ્વનો સૌથી નાની વયનો તૈરાક કોણ બન્યો? તો ઈશાન સિંહ બન્યા છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ 7 વર્ષનો છે ઈશાન સિંહ, પાર્ક સ્ટ્રેટ પાર કરી લીધી છે. આ પાર કરનારો સૌથી નાની વયનો તૈરાક બન્યો છે. 7 વર્ષની ઉંમરે એમણે પાર્ક સ્ટ્રેટ પાર કરી છે, અને ઝારખંડનો વતની છે. ઓકે, કયા રાજ્યનો છે? ભારતના ઝારખંડ રાજ્યનો છે. અને આ માટે જે સિદ્ધિ મેળવી છે એ માટે જે મિશન એમણે નામ આપ્યું છે એનું નામ છે મિશન સમંદર. ઓકે, બાકી પાર્ક સ્ટ્રેટની વાત કરીએ તો ભારત શ્રીલંકાની વચ્ચે આવેલું છે. ભારતમાં કઈ જગ્યાએ? તમિલનાડુનું ધનુષકોડી અને શ્રીલંકાનું તલાઈ મન્નાર, આ બંનેને જોડે છે પાર્ક સ્ટ્રીટ. ફરી એક વખત, પાર્ક સ્ટ્રીટ ક્યાં આવ્યું છે? તો કે ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે આવેલું છે. ભારતમાં કઈ જગ્યાએ? તો અહીંયા તમિલનાડુ છે. તમિલનાડુના ધનુષકોડીથી લઈ અને શ્રીલંકાના તલાઈ મન્નાર છે, એ બંનેને જોડે છે પાર્ક સ્ટ્રીટ. તો નાનો એવો રસ્તો છે, એને પાર્ક સ્ટ્રીટ કહેવાય છે. એપ્રોક્સિમેટલી આની લંબાઈ લગભગ 100 કિલોમીટરની આસપાસ છે. ક્લિયર? 100 કિલોમીટર નહીં હોય કદાચ, બટ સમથિંગ એટલી હશે. ઓકે, તો એ પાર કરી છે એમણે. અને બાકી વાત કરીએ તો ઝારખંડ રાજ્યનો છે. તો ઝારખંડ રાજ્યની સ્થાપના 15 નવેમ્બર 2000 રોજ થઈ હતી, અને 15 નવેમ્બરે જ આપણે જનજાતીય ગૌરવ દિવસ ઉજવીએ છીએ. બિરસા મુંડાની જન્મ જયંતિ છે. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. બીજું, લંબાઈની વાત કરતો હતો ને, તો લંબાઈ પાર્ક સ્ટ્રીટની સૌથી વધારે આમ કિલોમીટર જેટલી છે, એપ્રોક્સ 137 કિલોમીટર જેટલી છે. ક્લિયર? તો 100 તો જસ્ટ ખાલી રફલી ફિગર બોલ્યો હતો. બાકી એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. હાલમાં જ DAMPE ઉપગ્રહ, બરાબર, ડમ્પે ઉપગ્રહ, ઓકે, આ ચર્ચાનો વિષય બન્યો હતો. આનું નિર્માણ કયા દેશે કર્યું છે? આનું નિર્માણ કર્યું છે ચીને. હાલમાં જ પાથકાઇન્ડ નામનું એક ભારતનું સૌથી પહેલું AI ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ છે, એ કઈ ભારતીય સ્પેસટેક સ્ટાર્ટઅપ કંપની છે એમના દ્વારા બનાવવામાં આવશે? તો પિક્સલ અને સર્વમેઆઈ બંને મળીને બનાવશે. તો આન્સર આવશે પિક્સલ અને સર્વમેઆઈ. બંને સ્પેસ સ્ટાર્ટઅપ છે, તો બંને મળીને બનાવશે પાથકાઇન્ડ નામનું એક AI ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ બનાવશે. જૂન 26માં બ્રિક્સ દેશોના કૃષિ મંત્રીઓની બેઠક જે છે એ ક્યાં યોજાશે? એ ઇન્દોરમાં, મધ્યપ્રદેશમાં યોજાશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જેનું નામ છે અનિલ ચૌહાણ, એમના દ્વારા બેન કમ્પ્યુટર ઇન્ટરફેસ સંમેલન, એનું ઉદઘાટન કયા સ્થળથી કરવામાં આવ્યું છે? આ નવી દિલ્હી ખાતેથી કર્યું છે. હાલમાં જ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો શશી શેખર વેમ્પતિ એ આના નવા ઉપાધ્યક્ષ બન્યા છે. દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસના અવસર ઉપર મેટ્રો વુમન ઓફ ધ યરનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? સુષ્મા યાદવને આ પુરસ્કાર મળેલો છે. મે 2026માં આયોજિત મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 26નું ટાઇટલ કોણે જીત્યું છે? તો એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ જીત્યું છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદન કરતો દેશ કયો બન્યો છે? આ બન્યો છે આપણો દેશ ભારત. ફોસિલ ફ્યુઅલનો ઉપયોગને ઘટાડવા માટે સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય સંમેલન, એનું આયોજન ક્યાં થયું છે? ટૂંકમાં ફોસિલ ફ્યુઅલથી દૂર રહેવું એ બાબત ઉપર આખું સંમેલન છે, બરાબર, એ કોલંબિયામાં થયું છે. તો આન્સર આવશે કોલંબિયા.
હાલમાં 2025માં માછલીનું સૌથી વધુ ઉત્પાદન કરતું, એમાંય સમુદ્રી માછલીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું બન્યું છે? તો આ તમિલનાડુ બન્યું છે. શક્ય હશે તો આને ડિટેલમાં લેશું. બરાબર, કેવા જેવું તો ઘણું લાગે છે. ઓકે, એના પછી ભારત અને કયા દેશ વચ્ચે વ્યાપાર, નિવેશ અને ટેકનોલોજી સમજૂતી માટે કરાર થયા છે? તો આ ભારત વિયેતનામ વચ્ચે થયા છે. અને સરકારી શાળાના છાત્રો માટે રાગી જાવા કાર્યક્રમ છે એને 2029 સુધી કયા રાજ્યની સરકારે લંબાવ્યો છે? તો આંધ્રપ્રદેશ સરકારે લંબાવ્યો છે. અને આ સાથે જ 12 મેનો જે વિડીયો છે એને અહીંયા સમાપ્ત જાહેર કરીએ છીએ. ઓકે, બસ મળશું આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં.